મન થાય ત્યારે આંખ ખોલવાની, દીદીની સામે જોવાનું અને મારી પાસે આવવાનું. જેને મન થાય, કોને મન થાય છે મારી પાસે આવવાનું? સરસ પીવાનું શરૂ કરી દેવાનું. અરે બધા એક સાથે આવશે તો કેવી રીતે આપીશ? એક 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 ધીરે ધીરે. ધીરે ધીરે. હવે કોણ મને મળવા આવે છે? શું નામ છે તારું? સિદ્ધિ. હવે કોણ આવે છે? શું નામ છે બેટા તારું? પ્રિન્સ. ક્યાંનો પ્રિન્સ? આશાદીપનો પ્રિન્સ. ઓકે. શું નામ છે બેટા તારું? ઓકે. ચાલો હવે કોણ આવે છે? શું નામ છે બેટા? રવીના. ઓકે. હવે કોણ આવે છે? તું અહીંયા બેસી જા. હવે કોને આવવું છે મળવા માટે? શું નામ છે તારું? પ્રાચી. ઓકે. શું નામ છે બેટા તારું? સુમિત્રા. હવે શું નામ છે બેટા તારું? આસ્થા. શું નામ છે બેટા? અનુષા. અનુષા. હવે જેનું દૂધ પીવાઈ જાય એ ઢાંકણું બંધ કરી દે. હવે કોણ મળવા આવે છે? छल्ले लईश भैया के पास से आखिर में लूंगी. 2 महीने से पड़ी है. एक सीने का क्या होगा? ब्लेस कर. Thank you so much. Thank you. Gaurang, this is for the whole team. Open and you will have pieces. ઓકે. તો જેનું દૂધ પીવાઈ ગયું હોય એ પોતાની બોટલ બંધ કરી દે અને હવે કોને પીવું છે હજુ? નક્કી? કોને પીવું છે? પહેલા તો કોણ? જેનું દૂધ પીવાઈ ગયું છે એ બધા ગૌરાંગની પાસે આવી જાય, બોટલ બંધ કરીને. ગૌરાંગ ચાલો, જેને મારી સાથે દોસ્તી કરવી છે મારી પાસે આવશે. એક 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 મેડમ મેડમ એક એક એક. હું તો ગભરાઈ ગઈ. એક એક એક. ચલો, જેને મારી સાથે દોસ્તી કરવી છે જે દોસ્તી કરવા આવે એની સાથે કેવી રીતે વાત કરવી? તો સ્માઈલ. હેલો. શું કે? હેલો. શું કે? કોણ કોણ મારી સાથે દોસ્ત બનવાનું છે? કોને કોને દોસ્તી કરવી છે? કાગળનું પછી શું કરવાનું તે કહીશ. ચાલો, બધાને મેં બેસાડ્યા તેમ સરસ બેસી જાઓ પાછા.
સરખા લાઈનમાં ટટ્ટાર બેઠા બધાની દોસ્તી થઈ ગઈ મારી સાથે ભૈયા આપને ની દોસ્તી કરવી મુझसे હવે જોજો હા હું શું કરું છું બરાબર જોશો ગૌરવ તારે નથી કરવી દોસ્તી મારી જોડે પછી બીજા કોની દોસ્તી કરવી છે મેડમ તમારે નથી કરવી બીજા કોની દોસ્તી કરવી છે શ્રીજીત કરવી છે લો જેને દોસ્તી કરવી હોય એને આ કાગળ લેવું પડે કાગળ ચોળ્યા વગર સીધું પકડી રાખવાનું બિલકુલ સરસ એક પણ લિસ્ટ કશું જ ના થવું જોઈએ ને બીજા કોને દોસ્તી કરવી છે શ્વેતા ને હા રોનકભાઈ આ દીકરીની તબિયત ઠીક નથી એના ઘરે પહોંચાડું ને એને ઉલટી થાય છે બીજા કોને દોસ્તી કરવી છે બાળક આપણું તઈનું છે જ નહીં હા આપણા સેન્ટર નહીં નહીં આપણા સેન્ટરનું બાળક કશું નથી વાત કઈ વાંધો નહીં આપણા તઈનું નથી મને ખબર છે તો બીજા કોને જોઈએ છે દોસ્તી કરવી છે એક કપડું લઈ એના મમ્મીને બોલાવો ને અત્યારે ઓકે હવે આ કાગળ આમ પકડ્યું જો હવા ઉડે છે ઉડાડી બતાડો ઉડ્યું ઉડ્યું હવે બે હાથે પકડવાનું પકડ્યું આ છેડો અને આ છેડો ભેગા કરવાના બરાબર છેડું ભેગું કરવાનું હા જો મારું છું કર્યો અને પછી અહીંયાથી આમ ફોલ્ડ કરી દેવાનું કર્યું થયું થયું બધાનું હવે જો હું શું કરું છું આ અહીંયાથી પકડીને આમ બંધ કર્યું આ એક છે ને ખુલ્લો છેડો તે આમ બંધ કર્યો થયો મારું જૂના આમ પકડ્યું આ છેડો બંધ કર્યો કર્યો સરસ પછી આ છેડો બંધ કરો આ છેડો બંધ કરો કર્યો હવે જો જેનું આવું નથી થયું તે ગૌરવ પાસે જાય એક એક થયું અને થોડા મારી પાસે આવે જેનું આવું નથી થયું તે એક 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 नीचे नीचे देखो बेटा वहाँ पे એક 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 આ તમારું આ તમારું તમારું તો બરાબર છે ઓકે થઈ ગયું ગૌરવ આ જરા અહીંયાથી પિકઅપ કરાવવું પડશે કપડું લાવે આવે છે એના મમ્મી આવે એ તો મારી ગાડીમાંથી લઈ લે ને બસ આવે છે તો આ બધાનું થઈ ગયું આવું તારું ન થયું અહીંયા વોમેટ કરી તમારી છોકરી બસ તમારી મેડમ નાનકી થયું આ આઈન સાફ કરી દો ને છે થઈ ગયું બધાનું આવું ચાલો પાછળ જગ્યા પર બેસી જાઓ બેસી ગયા પછી જુઓ આને આમ કરો આને આમ કરો આવો આવું થયું હા બસ એવું થયું થયું બધાનું એકદમ ટાઈટ આ શું થઈ ગયો તમારો શું થઈ ગયો દેડકો શું થઈ ગયો શું
શું થઈ ગયો? જો યાદ બેઠો છે. શું થઈ ગયો? આ દેડકાનું નામ શું છે ખબર છે? ખબર છે? જલપાદ. શું નામ છે એનું? જલપાદ. શું નામ છે એનું? જલપાદ. આખું નામ બોલો. શું છે આ દેડકાનું નામ? અને આ દેડકો શું કરે? કૂદાવ. કૂદ્યો. કૂદ્યો. આ દેડકાનું નામ શું છે? મોટેથી બોલો. શું નામ છે? ગૌરાંગ, આ દેડકાનું નામ શું છે? તો આ દેડકો આપણી પાસે આવી ગયો. ક્યાંથી આવ્યો? તળાવમાંથી. ક્યાંથી આવ્યો? તળાવમાંથી. હવે ફરીથી મારી સાથે કોને દોસ્તી કરવી છે? એક મિનિટ, દેડકાને મૂકીને આવવું પડે, બધાને સાથે લઈને ના આવે. થયું? ચલો હવે કોને દોસ્તી કરવી છે? બીજી દેડકો તો બની ગયો, એને સાઈડમાં મૂકી દીધો. ઓકે, હવે કોને દોસ્તી કરવી છે? હવે કોને કરવી છે? ઓકે, ગૌરવ, લો હવે કોને દોસ્તી કરવી છે? તારે નથી કરવી? બીજા કોને કરવી છે? હવે કોણ બાકી રહ્યું દોસ્તી કરવામાં? આવી ગયા બધા. मैडम रह गया, ये भैया, भैया का अच्छा से बन गया जलपान. क्या बात है. હવે આ નવું, હા, હવે આ નવું, આ નવું આમ હવામાં ઉડાડો. ઉડાડ્યો. જો હવે શું કરવાનું છે? આ કાગળને આમ આડો વાળી દો. આમ નાનકડું વાળી દો. નાનકડું થયું? હા, એવી રીતના. મેડમ ની દીદી કહેવાનું. શું કહેવાનું? દીદી. ઓકે, આવી રીતના. પછી ઊંધી સાઈડ વાળવાનું. આવી રીતના. પછી ફરી ઊંધી સાઈડ વાળવાનું. આવી રીતના. પછી ફરી ઊંધી સાઈડ વાળવાનું. મળ્યું? હા, એક સીધું, એક ઊંધું. એક સીધું, એક ઊંધું. બોલો બધા. એક સીધું, એક ઊંધું. એક સીધું, એક ઊંધું. હસતા હસતા. એક સીધું, એક ઊંધું. એક સીધું, એક ઊંધું. આવું બની ગયું. એક બોલો બધા. સીધું, એક ઊંધું. એક સીધું, એક ઊંધું. બન્યું? કોનું નથી બનતું? એક એક. જો જેને જાડું છે એને પતલું આપી દઉં. લાવો. જો આ એક સીધું, આ એક ઊંધું. બનાવું. આ તારું. એક સીધું થયું. આ એક ઊંધું. એવી રીતે આખું બનાવીએ. હા, પરફેક્ટ. આ એક ઊંધું, એક સીધું. આવી રીતે બનાવો. આ એક ઊંધું, આ એક સીધું. બનાવો. બરાબર. પછી સાથે બનાવો. જો આ એક સીધું, આ એક ઊંધું. ચાલો બનાવો. થઈ ગયું? બની ગયું? બોલ્યા નહીં બધા? એક સીધું, એક ઊંધું. એક સીધું, એક ઊંધું. આવું બની ગયું બધાનું? બનાવ સાથે. એક સીધું, એક ઊંધું. એક સીધું, એક ઊંધું. બની ગયું? પછી સહેજ
એને આમ વાળી. આનું નામ શું છે? મંદવીશ. શું છે? મોટેથી બોલો. શું નામ છે? હજુ મોટેથી. અને આનું નામ શું છે? શું નામ છે? અને આનું નામ શું છે? સંભળાય? મંદવીશ. બોલો મંદવીશ. અને આનું નામ શું છે? જલપા. શું છે? આ કોણ છે? બધા નહીં બોલે ત્યાં સુધી હું આગળ નહીં વાળું. આ કોણ છે? ડેડ બોલો. આ કોણ છે? આ કોણ છે? મારી સામે જુઓ બધા. હવે છોડી દો એને. કાગળ નીચે મૂકી દો. બધા કાગળ નીચે મૂકી દો. કઈ વાત નથી. બીજું આપો. બધા કાગળ નીચે મૂકી દો. મૂકી દીધો? મૂકી દીધો? મારી સામે જુઓ બધા. આમ જુઓ બધા મારી સામે. જોયું? જોયું? આનું નામ શું છે? શું છે? આનું નામ શું છે? આનું નામ જોવો છે? મંદવીશ તમારે જોવો છે? કેટલાને જોવો છે? જલપાન કેટલાને જોવો છે? જોવો છે? તો આ જે મંદવીશ છે એને આ ખિસ્સામાં મૂકી દો. અને આ જલપાનને આ ખિસ્સામાં મૂકી દીધો. મૂકી દો. મૂકી દો. ખિસ્સામાં મૂકી દો બંનેને. કેટલાને જોવો છે મંદવીશ? જોવો છે કેટલાને? કેટલાને જોવો છે? ચાલો મૂકી દો ખિસ્સામાં. મૂકી દીધો? ખિસ્સામાં મૂકી દો. જવા દો. ખિસ્સામાં મૂકી દીધો. અને જેના નથી બન્યા આપણે અહીંયા મારા દીદીના બાસ્કેટમાં મૂકી દો. આપણે પછી બનાવીશું. અહીંયા મૂકી દો દીદીના બાસ્કેટમાં. જેનું નથી બન્યું તે અહીંયા મારા બાસ્કેટમાં મૂકી દો. મૂકી દીધું? ચલો આપણા જલપાન મંદવીશ ખિસ્સામાં જતા રહ્યા. ચલો મારી સામે જુઓ. આનું નામ શું છે? મને સંભળાય નહીં. આનું નામ શું છે? જોશો હો. આનું નામ શું છે? આનું નામ શું છે? જોવો છે? ખરેખર કેટલાને જોવો છે? તો મંદવીશે મને કહ્યું હતું કે હું આ બધાને મળવા તો આવીશ, પણ એમણે આંખ બંધ કરી. તો આંખ બંધ કરવી પડશે. એમ કરીને જોવાનું નથી. એમ કરીને જોવાનું નથી. કોને મળવું છે મંદવીશને? કોને મળવું છે જલપાદને? તો ભાઈ આંખ બંધ કરવી પડશે. લાવો એ મને આપી દો. અહીંયા મૂકી દો બધા. પછી લઈ લઈશું. એના ખિસ્સામાં જગ્યા નથી. પોતપોતાના મંદવીશ અને જલપાદ અહીંયા મૂકી દો. અહીંયા મૂકી દો. ચલો આંખો બંધ કરી. આંખો બંધ કરી. કોને મળવું છે તમારે? મંદવીશને, જલપાદને. આંખો બંધ કરી. સેટ પણ ખુલ્લી ના જોઈએ. આંખો બંધ. એ વિના તો એ આવશે નહીં. આંખો બંધ કરી. બરાબર બંધ કરી. એકદમ બરાબર. સેટ પણ ખુલ્લી નથી. એકદમ બરાબર. જોજો મને દેખાય છે કોની ખુલ્લી છે. આંખો બંધ કરી. બરાબર. એકદમ જ. સેટ પણ કોની ખુલ્લી છે? નથી. એકદમ નક્કી. ફાઇનલ.
સેજ ખુલીને કોણ જુએ છે? કોઈ નહીં. જો જોશો તો પછી મંદ વિષ્ણુ આવશે નહીં, જલપાત પણ આવશે નહીં, અને પછી તો વાત આગળ કેવી રીતે ચાલશે? આંખો બંધ. મંદવિષ કેવો દેખાતો હશે? કાળો. પછી કેવો દેખાતો હશે? સફેદ. પછી ભૂરો. પછી કેવો હશે? લાંબો કે ટૂંકો? લાંબો. અચ્છા. પછી બીજો કેવો દેખાતો હશે? એની આંખો હશે? એના પગ હશે? ચાલતો હશે કે ઉડતો હશે? કે સરકતો હશે? સરકતો હશે. અચ્છા. પછી જલપાત કેવો દેખાતો હશે? જલપાત કોણ હતો? હા, એ કેવો દેખાતો હશે? લીલો. ઓકે. પછી એના કાન હશે? કેટલા હશે? એની આંખો હશે? કેટલી હશે? એને નાક હશે? બરાબર. એ ચાલતો હશે કે ઉડતો હશે? એ કૂદતો હશે કે ગબડતો હશે? તો જલપાત કૂદતો હશે. અને મંદવિષ કેવો હશે? સરકતો હશે. નક્કી. તો હવે ધીમે રહીને તમે આંખ ખોલો અને જુઓ કોણ આવી ગયું? ના, સાપ નહીં. કોણ આવી ગયું? મંદવિષ અને જલપાત. ભાઈ કોને મળતું છે આપને? તો નજીક આવો. મળવાનું નથી, એને મળવાનું છે. પલાઠી વાળીને બેસી જાઓ. પલાઠી વાળીને બેસી જાઓ. એ જગ્યા રાખવાની ને એકબીજા માટે. કોણ રહેતો તો? કોણ રહેતો તો? આ એ ક્યાં રહેતો તો? પર્વતની. તમને ખબર છે આ કેવો હતો? આળસુ. કેવો હતો? આળસુ કેવા હોય? કશું કામ ના કરે. પછી આળસુ કેવા? સૂઈ જાય. પછી કામ. પછી વાસણ ના ઘસે, કપડા ના ધોવે, પાણી ના ભરે, નાવે ના. બરાબર. પલંગ પર પડી રહે. પછી આપણો સુરુક્ત જાય. તો આપણો આ મંદિર કેવો હતો? કેવો હતો? હવે આળસુ માણસને ખાવાનું કોણ આપે? આળસુ માણસને ખાવાનું કોણ આપે? એને જોવાનું છે ખાલી. આળસુ માણસને ખાવાનું કોઈ આપે? એટલે મંદવિષને શું લાગી? શું લાગી? ભૂખ ક્યાં લાગે? બતાડો. ક્યાં લાગે? ભૂખ લાગે ત્યારે શું થાય? ગુડગુડ થાય. પછી મજા ના. શું કરવું હોય આપણે? ખાવું પડે. હવે આ જે હતો ને આપણો, શું નામ છે? શું નામ છે આનું? કેવો હતો? એની પાસે ખાવાનું અને એને લાગી. પણ આ જે હતો ને મંદવિષ, એ કેવો હતો? કેવો હતો? કેવો હતો? એણે શું વિચાર્યું? કેવી રીતે વિચાર્યું? મને બતાડો. આપણે ભગવાનને કીધું ને તું બુદ્ધિ દો. આણે પણ કીધું. તો આ મંદવિષને વિચાર આવ્યો
અને ધીમે 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 એ પર્વતના તળાવ પાસે ક્યાં પહોંચી ગયો? ક્યાં પહોંચી ગયો? તળાવમાં કોણ રહેતા હતા? અને સૌથી મોટા દેડકાનું નામ શું હતું? જલપા. શું હતું? તો એને આમ અહીંયા આગળ તળાવના કિનારે બેઠેલો જોઈને આ જે નાનકડો પણ મચ્છાનો દેડકો હતો ને એણે આવીને એની સાથે વાત શું કરી? અરે મંદવીશ, બોલો તું કેમ દુખી છે? મંદવીશે શું જવાબ આપ્યો? મંદવીશે શું જવાબ આપ્યો? અને આ દેડકાએ એને શું કહ્યું? તને ખાય છે? તને ખાઈ જાય તો ગમે? તો આ દેડકાએ એને શું કહ્યું? કેમ તને ખાવાનું નથી મળતું? શું કીધું એણે? ખાવાનું નથી મળતું? તો મંદવીશે શું કીધું ખબર છે? ગઈકાલે રાત્રે હું દેડકાને મારવા નીકળ્યો. શું કરવા નીકળ્યો? પણ ભૂલમાં મેં એક બ્રાહ્મણના છોકરાનો અંગૂઠો કાપી નાખ્યો. શું કર્યું? ક્યાં હોય અંગૂઠો? અને એ કપાઈ જાય તો કેવું દેખાય? તો એ કપાઈ જાય તો કેવું દેખાય? કેવું દેખાય? અરે ભૈया रुक जाओ ना. एक मीटिंग कोई नहीं, कैंसिल करो, कैंसिल करो. ऐसा नहीं, ये नाराज हो गया तो આણે શું કીધું કે મેં કોનો અંગૂઠો કાપી નાખ્યો? એક છોકરાનો. તો એનો અંગૂઠો ક્યાં જતો રહ્યો? એના પેટમાં. અને છોકરો થઈ ગયો લોહી લોહી ને અંગૂઠો કેવો? અંગૂઠા વગરનો હાથ કેવું દેખાય? એટલે એ છોકરાના પપ્પા હતા ને આવ્યા અને આવીને શું કીધું ખબર છે? એ મારા છોકરાનો અંગૂઠો કાપી નાખ્યો તો હું તને શાપ આપું છું. શું આપું છું? શું શાપ આપું છું? કે આજથી તું હવે દેડકાઓનો વાહન થશે. શું થશે? વાહન શું કરે? સવારી. આપણને લઈ જાય. સાયકલ શું છે? વાહન છે, એ આપણને લઈ જાય. ગાડી શું છે? એ આપણને લઈ જાય. એટલે આ મંદવીશે દેખાય છે ને બધાને મંદવીશ કે નથી દેખાતું? એ ચીસો નહીં. આ જે મંદવીશ હતો ને આખો આ મસ્ત તળાવને ગોઠવાઈને જે બેઠો હતો એણે આ દેડકાઓને કીધું કે હવે આ શાપને લીધે હું તમારા તળાવે આવ્યો છું અને તમે મારું વાહન મને વાહન તરીકે શું કરો? સ્વીકાર્યું. શું કરો? હવે આ સાંભળીને જે પેલા દેડકાને કીધું ને એ ક્યાં ગયો? ક્યાં ગયો પાછો? અંદર. મંદવીશ તો બેસી રહ્યો અને આ દેડકાએ શું કર્યું? આ બાકીના દેડકાઓ સાથે વાત શું કરી? વાત ફેલાવી. શું વાત ફેલાવી? મોટેથી બોલ. મંદવીશ આપણું વાહન છે. શું છે? વાહન છે. તો આ સાંભળીને દેડકાઓ શું થઈ ગયા? ખુશ થઈ ગયા. મજા પડી ગઈ એમને. શું પડી ગઈ? કેમ મજા પડી ગઈ?
આપણને વાહન મળી ગયું. એટલે આ જે દેડકાઓનો રાજા હતો ને એનું શું નામ હતું? જલપાદ. શું નામ હતું? જલપાદે નક્કી કર્યું કે ભલે તો નંદવીશની ઉપર આપણે સવારી કરીએ. એટલે તળાવમાંથી ફેંકતો એ તો જઈને ક્યાં બેસી ગયો? નંદવીશના માથા. ક્યાં બેસી ગયો? દેખાય છે? પછી કીધું કે ચાલ હવે. તો નંદવીશ કે હવે તો મારે તમને ફેરવવાનું છે. એટલે ધીમે નંદવીશે તો એને ફેરવવાનું શરૂ કર્યું. અને જલપાદને તો શું થઈ ગઈ? શું આવી ગઈ? કેમ મજા આવી ગઈ? એને ચાલવું નહોતું. પછી ફરવા મળી ગયું. એને શું મળી ગયું? ફરવા. પછી આખો દિવસ બધા ફરીને તળાવમાં પાછા આવ્યા. અને જેવા પાછા આવ્યા એટલે પેલું તો જતો રહ્યો તળાવમાં અને નંદવીશ ગયો પોતાના ઘરે. અને ઘરે જઈને શું થઈ ગયો? સૂઈ ગયો. કે થાકી. કેમ થાકી ગયો તો? આખો દિવસ ફરીને આવ્યો એટલે બીજે દિવસે સવારે પડી પાછો નંદવીશ આવીને અહીંયા ઉભો હે. અને પછી હા એ રાજા નથી, એ રાજમાતા છે. જલપાદને કીધું કે ચાલ ફરી ફરવા છે. તો જલપાદ તો તૈયાર જ હતો. તે આમ સરકતો જલપાદે એને કીધું કે ભાઈ આજે તું કેમ ધીરો ચાલે? તો નંદવીશે શું જવાબ આપ્યો? થાકી ગયેલો એટલે? પછી બીજું કઈ કારણ હોઈ શકે? એ આળસુ હતો. તમે એક વાત તો ભૂલી ગયા. એ કેમ ધીમે ધીમે ચાલતો હતો? એને ખાવાનું મળ્યું હતું. એ તો તળાવના કિનારે જઈને બેઠો તો એને ખાધું ક્યાં હતું? તે ધીમે ધીમે કેમ ચાલતો હતો? આવું એને કોને કીધું? જલપાદ. એટલે જલપાદે શું જવાબ આપ્યો? આ મારા તળાવમાં આટલા નાના નાના દેડકા છે, એમાંથી તારે જે દેડકાને ખાવો હોય તે ખાઈ છે. શું કીધું એને? એટલે આ એકદમ નાનું દેડકું છે. એ દેડકાને નંદવીશે પકડ્યો. તળાવમાંથી એક દેડકો ઊંચો થઈ ગયો. પછી ફરી વાર બીજે દિવસે આવ્યો પેલો. ધીમે ધીમે ચાલે. એટલે નંદવીશને શું પૂછ્યું જલપાદે? કેમ ધીમું ધીમું ચાલે છે? તો શું કીધું નંદવીશે? એક દેડકો. એટલે પછી આ જે બીજો એક નાનો દેડકો હતો એ ખાઈ ગયો. એટલે દેડકો પણ શું થઈ ગયો? તળાવમાંથી બીજો એક દેડકો છે. પછી આવી જ રીતે રોજ પેલા જલપાદ સાથે ફરતા ફરતા રોજના એક બે કરીને દેડકાઓ બધા એ શું કરતો હતો? પણ ના બચ્યો. શું થયું? એક પણ ના બચ્યો. અને છેલ્લે પણ હવે પાછું નંદવીશ તળાવના કિનારે આવીને બેઠો. અને તળાવમાં કોણ હતો? એકલો
દ્રશ્ય જોઈને એ પેલું જે પર્વત હતું ને એનું નામ શું ગરુડ, એમાં એક બીજો સાપ એ મંદવિષ્ણુ દોસ્ત શું હતો તે ધીમે ધીમે સરકતો તળાવ પાસે આવ્યો અને એણે મંદવિશને પૂછ્યું કે મંદવિશ તે આ શું કર્યું? મંદવિશે શું જવાબ આપ્યો? આવું આણે કોને કીધું? એના દોસ્તને. પછી આ જે દોસ્તાર હતું ને એને આ જે જલપાદ હતો ને એને પૂછ્યું કે જલપાદ તો જલપાદે શું જવાબ આપ્યો? મને સવારી કરવા મળી. પછી બીજું શું કીધું એને? થઈ જાય. પણ એ તો મંદવિશ નથી, એનો દોસ્તાર છે. એ એને પૂછે છે કે તે શું કર્યું? તળાવ કેમ ખાલી થઈ ગયું? એક એક કરીને બધા દેડકાને લઈ જાઓ એટલે તળાવ કેવું થઈ ગયું? ખાલી થઈ ગયું. આ સાંભળીને તો જલપાદને કેવું રોવે. અને આ બે દોસ્તારો પાછા વાત કરવા આને શું મંદવિશને તો હોશિયાર કેવી રીતે? કેવો હોશિયાર નીકળ્યો? કેમ? હા, પણ બુદ્ધિમાન કેમ થયો? એણે એવું શું કર્યું? એટલે એણે હોશિયારી કરી કહેવાય? બુરાઈ કરી કહેવાય? કેવી બુરાઈ? ચલો આપણે વાર્તા કરવી છે. હા, કરવી છે. આપણે વાર્તા કરીએ. હવે આપણે આ બધા મંદવિશને અને આ જે જલપાદ છે એમને કહીએ કે હમણાં હવે અમને તમારી જરૂર નથી, હવે અમે વાર્તા કરીશું. કોણ કરીશું? અમે વાર્તા કરીશું. શું કરીશું? હવે તમારામાંથી સાપ કોને બનવું છે? મંદવિશ. ઓકે, તો જેને મંદવિશ બનવું હોય તે મારી પાસે આવે. એક પહેલા બધા દૂર જતા થોડા પાછળ જતા રહો. લાઈનમાં નહીં, બધા દૂર દૂર જતા થોડા. હવે તમારે મારી સાથે લાઈનમાં નહીં, એક દેડકો અને એક સાપ એવી રીતે જોડીમાં મારી પાસે જોડી બનાવો. જોડી બનાવીને બધા પહેલા મને લાઈનમાં ઉભા રહેલા દેખાડો. દૂર આમ ઉભા રહો. જોડી બનાવી કે અમે એક જોડી છીએ, અહીંયા ઉભા રહી જાઓ. એક સાપ અને એક દેડકો, એક સાપ અને એક દેડકો. ચલો જોડી બનાવો. એક સાપ અને એક દેડકો. આમ દૂર દૂર ઉભા રહો ગોળમાં. જોડી બની જાઓ. થોડા આગળ, પાછળ 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 પાછળ, અરે પાછળ પાછળ. જોડી બની જઈ. કોણ બાકી રહ્યું? મેડમ તમારે નથી બનવું જોડી? ચલો આવી જાઓ. કોની સાથે જોડી બનાવો છો? મેડમ ની સાથે તું પણ જતી રહેશે. આ નાનું બેબી છે ને, તું અહીંયા મેડમ પાસે જતું રહેશે. તારું શું કામ બેટા? તું અહીંયા આવતી રહે. ચલો હવે ભાઈ જોડી જરા છુટ્ટી ઊભી રહેશે. જોડી છુટ્ટી ઊભી રહેશે. ઓકે, હવે મારી પાસે આવશે એક જણ સાપ, એક જણ દેડકો.
સાપ કોણ છે? ઓકે, સાપ કોણ છે? એટલે સાપ ને દેડકો એવું નહીં કહેવાનું, હું મંદવીશ, હું જલપાત, એવું છે ને? મેં નહીં હું. મંદવીશ કોણ છે? મેં નહીં હું. મંદવીશ કોણ છે? મંદવીશ કોણ છે? હું એવું કે ને. હા, નો મંદવીશ. બાંધી તો ખોલીને માથા પર. ગૌરવ, યુ નીડ ટુ હેલ્પ મી. ઓકે, અને જલપાત કોણ છે? મેં નહીં હું. જલપાત કોણ છે? ચલો, આ જલપાત કોણ છે? ફાઇન. બીજી જોડી આવે. મંદવીશ કોણ છે? જલપાત કોણ છે? ચાલો, મંદવીશ બીજો કોણ છે? જલપાત કોણ છે? એક એક. ચાલો, હવે મંદવીશ કોણ છે? એક મિનિટ. મેં નહીં. આ જોડીમાં મંદવીશ કોણ? જલપાત કોણ? મંદવીશ કોણ? જલપાત કોણ? મંદવીશ કોણ? મેડમ બાંધવા લાગો તો. મંદવીશ. મંદવીશ કોણ છે? જલપાત કોણ છે? મંદવીશ કોણ છે? જલપાત કોણ છે? ચાલો, મંદવીશ કોણ છે? જલપાત કોણ છે? કોણ બાકી રહ્યું? લાગી ગયા બધાને? આહા. ઓ ભાઈ, ટીમ સંવિતિ જોડી બના કે આવો. ચલો, કોણ મંદવીશ છે ને કોણ જલપાત છે? જીપી, મંદવીશ છે કે જલપાત છે? હા. આવો. ये कह रहे ना ले, यू हैव अ चॉइस. श्रीजीत, तू क्या है? मंदवीश की जलपात? मंदवीश कौन सा कलर का? બીજા કોને બનવાનું છે? મંદવીશ, જલપાત? કઈ? હવે કોણ બાકી રહ્યું? મંદવીશ, જલપાત. ભલે જોડીમાં બેસી જાઓ બધા ભાઈ. ચલો, જોડીમાં બેસી જાઓ. પોતપોતાની જોડી, પોતપોતાની જોડી. હાથ પકડીને પોતપોતાની જોડી. ભલે મંદવીશનું માથું ખોલો. આનું મોઢું ખોલ. હા, એનું મોઢું ખોલ. મારે પણ તો બનવાનું છે જીપી. અહીંયા મેડમ શું બનશો? હાલો, આ તમને સરસ ઉભા રહો. સરસ. લાવ, મને આ બાંધ્યા. હું જલપાત છું. ઉપર મારે વાળ ઊંચા કરો. જોડીમાં બેસી ગયા બધા? પણ છે ને આ તળાવમાં ખીચપીચ બહુ થઈ, એટલે જોડી સાથે બેસી પણ બે જોડી વચ્ચે જગ્યા રાખી.
થોડા છૂટા છૂટા જાઓ. ચલો થોડા છૂટા છૂટા જાઓ. મંદવેશ, કોને બનવાનું બાકી છે? હજુ કઈ બનવું છે? મેડમ પાસે કોઈને? બાંધી દેજો. તમારી ટીમ ક્યાં છે? છૂટી ગયું બચ્ચું. બેસી જાઓ. એક બંધ. કોણ બાકી રહ્યું? જલપા, તારે બનવાનું છે? શું બનવાનું છે? શું બનવું છે? જલપા. કોઈ બાકી? થઈ ગયા? બધા આવી ગયા? ચલો હવે બધા તળાવની ધાર પર બેસી જશે. વચ્ચે તળાવ ખાલી, જોડીમાં તળાવ ખાલી, વચ્ચે ધાર પર. આ વચ્ચે તળાવ ખાલી કરો. અહીંયા બેસી જાઓ, અહીંયા બેસી જાઓ. વચ્ચે તળાવ ખાલી. મેડમની સાથે કોણ છે? મેડમ પાસે જતા રહો. બીજું કોણ છે મેડમ પાસે? આનું મેડમ સરખું બાંધી આપો. ચલો બધા પલાઠી વાળીને ડાયરેક્ટ બેસી જાઓ. થઈ ગયા? ચાલો હવે પહેલી જોડી જે છે મંદવેશની અને જલપાની, એ અહીંયા બેસી જશે સામ સામે, એકબીજાની સામે. એકબીજાની સામે. માઇક્રોફોન પ્લીઝ. બે છે. હલો ચાલ. તમે બધા તળાવના દેડકા બનીને, સાપ બનીને આમને જોવાનું છે. તમારે જોડી નથી થવું. હવે હું જે જલપાદ બન્યો છું તે જોઈ રહ્યો છે કે આ મંદવેશ અને આ જલપાદ છે, અને મંદવેશની સાથે જલપાદ ફરવા નીકળે છે. પછી મંદવેશ જલપાદને શું કહે છે? સવારી કરવાનું છે. ચાલ ચાલ ફરીએ. આપણે ફરીએ. ફરવા લાગ્યા. ફરવા લાગ્યા. પછી જલપાદે શું પૂછ્યું મંદવેશને? તું આટલો ઓછો કેમ, ધીરે ધીરે કેમ ચાલે છે? બોલે છે ને, ભૂખ લાગી છે. એક દેડકો ખાઈ જા. ખાઈ ગઈ. તળાવમાંથી એક દેડકો ખાઈ જા. ઓછો થઈ ઓછો થઈ ગયો. ઓછો થઈ ગયો એટલે અહીંયા સૂઈ ગયો. સૂઈ જાઓ, બંને જણા સૂઈ જાઓ. ચલો ચલો, તળાવ ખાલી કરવાનું છે. જલ્દી જલ્દી અહીંયા આડા પડીને. ચલો ચલો ચલો. ઓય એમ સૂઈ જાઓ, સૂઈ જાઓ, સૂઈ જાઓ, સૂઈ જાઓ, સૂઈ જાઓ, સૂઈ જાઓ, સૂઈ જાઓ. આંખ બંધ, હલ્યા ચલ્યા વગર. જો આમ કરીને સૂઈ જાઓ. આમ કરીને સૂઈ જાઓ. ચલો હવે બીજી જોડી આવો અહીંયા. એ મેડમ પાસે બંધાવી લેજો. ચલો ભાઈ, મંદવેશ કોણ છે? નજીક આવો. મેં તને સવાલ કરાવી. ચાલ તો આપણે જઈએ. ક્યાં ફરીશું? ક્યાં ફરીશું? જંગલમાં બને. ચાલ તો. પછી તે શું પૂછ્યું એને? તે આજે ધીમો ધીમો કેમ ચાલે છે? મને ભૂખ લાગી છે. તો તળાવમાંથી એક મેંઢક ખાઈ જા. ખાઈ ગયું.
અને ખાઈને તળાવમાંથી એક દેડકો ઓછો થઈ ગયો. ચલો તો ભાઈ આમ થઈ જાઓ, દેડકો ઓછો થઈ ગયો. ચલો આ બાજુ સાઈડમાં. હવે કઈ જોડી આવે છે? ચલો ઝડપથી, ચલો ઝડપથી. કઈ જોડી આવે છે? આવી જાઓ જલ્દી. મંદ વિશે શું કહ્યું? એ ભૂખ લાગી હતી. ભૂખ લાગી હતી ને હું શોધવા નીકળ્યો જંગલમાં અને મેં કોઈનો અંગૂઠો કાપી નાખ્યો તો મને સાપ મળ્યો. શું સાપ મળ્યો? હા, તો દેડકાનું સવારી. હા, તો જલપાદે શું કીધું? એક આની અંદરથી એક દેડકો ખાઈ ગયા. અને તે શું કર્યું? દેડકો એક દેડકો ખાઈ ગયો. ખાઈ ગયો. અને તળાવમાંથી પાછો એક દેડકો કેવો થઈ ગયો? ચાલો જગ્યા પર જઈને પાછા આમ થઈ જાઓ. હવે કઈ જોડી આવે છે? ચલો જલ્દી. કઈ જોડી આવે છે? આવી જાઓ અહીંયા આગળ. નજીક આવો, મારી નજીક આવો. મારું નામ શું છે? મનવી. મનવી. શું છે? મનવી. મારું નામ જલપા. તું કેમ તળાવ કિનારે આવ્યું છે? મને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે એટલે આવ્યો છે કે બીજું કોઈ કારણ છે? નિરાશ થઈ ગયો છે? હા. કઈ વાતથી? ખાવાનું તો મળ્યું છે. સાપ મળ્યો તો ને તને? હા. કેવો સાપ મળ્યો તો? અંગૂઠો. અંગૂઠો ખાઈ લીધેલો તે. તો તે શું કીધું જલપા? મેં એવું કીધું કે મને તારી ઉપર બહાર ફરાય એ આ શું કે સાંભળો? હા, તારી ઉપર બહાર ફરાય પણ તું કેમ આટલો ધીરે ચાલે તો એ કહે છે ને મને ભૂખ લાગી છે. મારા પાણીમાં એક દેડકો છે નાનો, એને ખાઈ જા. મેં ખાઈ ગયો. એક દેડકો ઓછો થઈ ગયો. જાઓ જગ્યા પર પહોંચી જાઓ પાછા. ચાલો હવે કઈ ટીમ આવે છે? આ ટીમ આવી જાઓ અહીંયા આગળ. જલ્દી. અહીંયા નજીક આવો, મારી નજીક આવો. હજુ નજીક આવો. તારું નામ શું છે? જલપા. મંદવીશ. મંદવીશ. તારું શું નામ છે? જલપાલ. સાંભળો, તારે શું કહેવાનું છે ને? હું તળાવ કિનારે કેમ આવ્યો છું? કારણ કે મને શ્રાપ મળ્યો છે. શ્રાપ મળ્યો છે મને. શું શ્રાપ મળ્યો છે? કે મારે તમારું સવારી કરી છે. વાહન થવાનું છે. સારું. તમે આ લોકોને સાંભળશો? સારું. તો તે શું નક્કી કર્યું? હા. એની ઉપર સવારી કરી. હા. પછી તે શું કર્યું? ઓરાઈ. એને ફેરવ્યું. હા. પછી તે એને શું પૂછ્યું? તો ધીરે કેમ ચાલે છે? અમને ભૂખ લાગી છે. એક તળાવમાંથી એક દેડકો ખાઈ ગયો. તળાવમાંથી એક દેડકો ઓછો થઈ ગયો. બીજો એક દેડકો ઓછો થઈ ગયો. ચલો જલ્દી. ભાઈ મંદવીશ કોણ છે? હું છું. હું મંદવીશ. હું જલપા. જલપા છું. તમે આ લોકોને સાંભળશો? 2 મિનિટ શું કે છે? ભલે રહ્યું, હવે રેવા દઈને હાથ મારતા. આ લોકોને સાંભળતો. તારે શું કહેવાનું છે મંદવીશ? મને ભૂખ લાગી છે. તળાવમાંથી એક નાનો દેડકો ખાઈ ગયા. પણ એ પહેલા શું બન્યું હતું? તું ભૂખ લાગી હતી, ખાવાનું શોધવા નીકળ્યો તો? શ્રાપ આપેલો. શું શ્રાપ આપ્યો તને? અંગૂઠો કાપી દીધો, ખાઈ ગયો હતો. તો શું શ્રાપ આપ્યો? કે તું દેડકાની સવારી. પછી મેં એની સવારી કરી. અને તમે ગયા? હા.
ક્યાં ફર્યા? બધે જંગલોમાં ફર્યા. તું કેમ આટલો ધીમો ચાલે છે? મને ભૂખ લાગી છે. તળાવમાંથી એક નાનો દેડકો ખાઈ જા. થઈ ગયું. વળી તળાવમાંથી એક દેડકો. હવે કોઈ રહ્યું? આવી જાઓ. ચલો ભાઈ, મંદવિશ કોણ છે? હું છું. હું છું. જલપાત કોણ છે? હું છું. શું કહેવાનું છે તારે? શું કહેવાનું છે? મને શાપ મળ્યો છે મને શ્રાપ મળ્યો છે. કે મારે તમારું વાહન બનવાનું છે. મારું વાહન બનવાનું છે. હા. તે શું કીધું? સારું. હવે તું એની સાથે ફરવા. ફરવા લાગી. હા. પછી એક દિવસ તે એને શું કહ્યું? તું આટલો ધીરો કેમ ચાલે છે? મને ભૂખ લાગી છે. આમાંથી જે પણ તને દેડકો પસંદ આવે ખાઈ ગયો. અને તળાવમાંથી એક દેડકો ઓછો થઈ ગયો. કોણ બાકી રહ્યું? ચલો આવી જાઓ. અરે વાહ, મસ્ત મેચિંગ છે ને. અહીંયા આવતા બંને જણા અહીંયા આવતા. મંદવિશ કોણ છે? મેં. હું. જલપાત કોણ છે? તું. તારે શું કહેવાનું છે? મને શાપ મળ્યો છે મને શ્રાપ મળે છે. કે મારે તારી સવારી. તારી સવારી મને કરવાની. હા, તે શું કીધું? ચાલ આપણે ફરવા જઈએ. ચાલ આપણે ફરવા જઈએ. તો આપણે ફરવા. જંગલમાં ગયા. હા, પછી એક દિવસ તે શું કહ્યું એને? તું આજે ધીમો ધીમો કેમ ચાલે છે? લાગી છે એટલે. એક દેડકો માલામ સિંહ ખાઈ લીધું. તળાવમાંથી એક દેડકો ઓછો થઈ ગયો. હવે બધા જે દેડકા છે ને તે આમ થઈ જાઓ, કારણ કે હવે તમે છો જ નહીં. કોણ રહ્યા ખાલી? મંદવિશ રહ્યા ને. હું પણ આમ થઈ. હવે જે પેલો બીજો સાપ હતો ને તે આવ્યો. એ શું કર્યો? આવ્યો અને એણે આવીને કોને સવાલ પૂછ્યો? મંદવિશને. ચલો બધા મંદવિશ અહીંયા આવી જાઓ અને બધા દેડકા સૂઈને મરી જાઓ. મંદવિશ બધા અહીંયા આવી જાઓ. બધા મંદવિશ અને દેડકા બધા મરી જાઓ. પછી મંદવિશ રાખીને હાથમાં. હે મંદવિશ, તે શું કર્યું? મેં બહુ બધા દેડકા ખાઈ ગયો. બહુ બધા દેડકા ખાઈ ગયો. શું કર્યું મંદવિશ તે? બધા દેડકા ખાઈ ગયો. શું કર્યું? બધા દેડકા ખાઈ ગયો. શું કર્યું? બધા દેડકા ખાઈ ગયો. પછી બીજું શું કર્યું? ખાલી દેડકા ખાધા કે બીજું બી કઈ કર્યું? તળાવ ખાલી કરી દીધું. તળાવ ખાલી કરી દીધું. પછી શું કર્યું? સૂનું થઈ ગયું. પણ જલપાત ને ફેરવવા નહોતા ગયા? તે બોલવાનું કે નહીં? શું કર્યું? જલપાત ને. તો મને એવો પ્રશ્ન થાય છે, મંદવિશ મારી સામે જુઓ. બધા મંદવિશ મારી સામે જુઓ. દેડકા તો બધા સૂઈ ગયા છે ને. આ જે તે કર્યું એ તને ગમ્યું? તને ગમ્યું? ના. તને ગમ્યું? કેમ ના ગમ્યું? આખા દેડકા ખાઈ ગયો. એટલે ના ગમ્યું તને? આ જે તે કર્યું એ તને ગમ્યું? નહીં ગમ્યું? કેમ ના ગમ્યું? અંકિત દેડકા ખાઈ ગયો.
તને ગમ્યું તે કર્યું તે મંદવીશ? તો દાખલા તરીકે જો તને ગમ્યું નથી તો તું શું કરે તો તને ગમે? શું કરે તો ગમે? દેડકા ખાઈ ગયો એ નથી ગમ્યું? તો શું કરો તો ગમે? કરીએ તો સારું કામ કરે તો સારું કામ એટલે શું? અહીંયા આવ નજીક આવ. શું કરવું? શું કરવાનું? ઓ ભાઈ બંધવેશ, શું કરવું પડે? કરવું પડે કામ કરવું પડે. પછી પડે પછી વાસણ ઘસવા પડે શું કરો તો સારું કર્યું કે? સારું, તમે બધા પાછળ જઈને વિચારો. ત્યાં સુધી હું બધા જલપાનથી સાથે. ચાલો બધા જલપાન આગળ આવજો. તમે વિચારો મંદવીશ, તમે શું કર્યું? બધા જલપાન આગળ આવી જાઓ. બધા જલપાન આગળ આવી જાઓ. મારી નજીક આવી જાઓ. નજીક આવો. નજીક આવી જાઓ. મારી સામે જુઓ બધા જલપાન. ઓય, તને વિચારવાનું કીધું ને મેં? વિચાર શું કરવાનું? હવે જલપાન મને મારી સામે જુઓ બધા. તમે તો મરી ગયા. કેવું લાગ્યું? ખરાબ લાગ્યું કેવું લાગ્યું મરી ગયા તો? ખરાબ ખરાબ કેમ ખરાબ લાગ્યું તો? આપણા દોસ્તો નતા એટલે ખરાબ લાગ્યું. કેમ ખરાબ લાગ્યું? કેમ કે આપણે મરી ગયેલા. કેમ કે આપણે મરી ગયા. તમે કેમ મરી ગયા પણ? સાપભાઈ આપણને ખાઈ ગયેલા. સાપભાઈ તમને ખાઈ ગયા? કેવી રીતે? સવારી કરતા કરતા. તો તમે એવા કેવા હતા કે એની ઉપર બેસી ગયા ને તમને ખાઈ ગયા? હા, આવું કેમ થયું તમારી સાથે? એને ભૂખ લાગેલી. તો તને ભૂખ લાગે છે તો તું ખાઈ જાય છે કોઈને? તું મરી ના ગયો? શું ખોટું થયું તમારી સાથે? સાપ ખાઈ ગયો. સાપ ખાઈ ગયો તે ખોટું થયું? તો તમારે સાપને કંઈ કેવું છે? કેવું છે? ક્યાં છે બધા મંદવીશ? આ બાજુ આવી જાઓ. જલપાત બધા આ બાજુ આવી જાઓ. ચલો મંદવીશ બધા આ બાજુ. જલપાત બધા આ બાજુ. જલપાત આ બાજુ. મંદવીશ આ બાજુ. ચાલો ભાઈ, જેમના નીકળી ગયા છે એમને બાંધવા છે તો એકવારના બાંધી દો, પછી છેડવાનું નથી એને. મેડમ આ બાંધી આપો ને એકવારનું એ લોકોને. ક્યાં છે શ્વેતા? આ બાંધતો એ લોકોને એકવાર. અને પછી એને અડવાનું નથી. એને ઊંચું ઉપર બાંધી દો ને બેન, એટલે પડી ન જાય. હા, ઉપર લઈને બાંધી દો. લાવો એક હાથને હું બાંધી આપું. આવતો રહ્યા. ચાલ આમ અહીંયા આવતો રહ્યા. પાછળ
થયું ફિટ બરાબર? ચલો હવે કોણ બાકી રહ્યું? લાવ ચાલ તારું બાજુ ફટાફટ બેસી જાઓ. ચલો બધા મંદવીશ આ બાજુ સરખા ડાળે થઈને બેસી જાઓ. પલાઠી વાળીને એકદમ બહુ જ મહત્વની વાત કરવાની છે આપણે. સરખા પલાઠી વાળી છૂટા બેસો. તું અહીંયા સરખા બેસી જાઓ. બધા જલપા દઈ નજીક આવી જાઓ. આમ નજીક આવી જાઓ બધા જલપા. ઓકે બસ ચલો હવે આમ જુઓ. હવે તમે મારી વાત સાંભળો બધા મંદવીશ. મેં જલપાદની સાથે વાત કરીને તો એણે મને આવું કહ્યું કે મંદવીશે અમારી સાથે જે કર્યું તે અમને ગમ્યું નથી. તમે શું કર્યું એમની સાથે? તમે શું કર્યું એમની સાથે? તમે શું કર્યું તું એમની સાથે? કઈ ગયા? બરાબર છે? હા તો તમારે એને કઈ કહેવું છે? પકડ હાથ પકડ. હા નહીં એને કહેવા. તમે મને તું મને કમ ખાઈ ગયો હતો. ઓકે ઉભા. બીજા કોઈને કઈ કહેવું છે મંદવીશને? કેવું છે કઈ? નથી કેવું? તમારે જવાબ આપવો છે ને? લે આપો. ભૂખ લાગેલી એટલે આવું કે છે. ભૂખ લાગી હતી એટલે હું ખાઈ ગયો. તું કેમ ફેરફાર કરે? ભૂખ લાગે તો ખાઈ જવાનું. ભૂખ લાગે તો ખાઈ જવાય આ રીતે કોઈને? તો શું કરાય? તમારે એમને કઈ કેવું છે? ભૂખ લાગે તો શું કરાય? કોને ખવાય? હા શું કીધું એણે? ખવાય ના. કોઈને ખવાય ના ને તો શું કરાય? તો શું કરાય ભૂખ દૂર કરવા માટે? તું કેવો હતો મંદવીશ? કેવો હતો? આળસુ હતો ને? એને બદલે શું કરવું પડે? શું કરવું પડે? કામ કરવાથી શું મળે? બુદ્ધિ. અને પેટ ભરવા માટે શું જોઈએ? ખાવાનું. તેમાં જલપાનને ખાઈ જવાય? ખાઈ જવાય જલપાન? તો તમારે એને શું સલાહ આપવી છે? બોલો મોટેથી. જાતે. તમે એને શું કહેશો? ખાવાનું જાતે લાવશો કે નહીં લાવો? શું કીધું જલપાન? સાંભળ્યું તમે? તો હવે ફરીથી તમારે એમના દોસ્ત થવું છે કે નથી થવું? ફરી ખાઈ જશે તો? નહીં ખાય? તમે ખાવાના છો એને ફરીથી? ચાલો તો બની જાઓ દોસ્ત પાછા. કોની સાથેના કોણ દોસ્ત છે? કોની સાથેના કોણ દોસ્ત છે? કોની સાથેના કોણ દોસ્ત છે? અરે વાહ. ચાલો હવે બધા પોતપોતાના મંદવીશ ને જલપાદ ને કાઢીને પેલી સ્ટેન્ડી પાસે મૂકી આવો. મૂકી આવો બધા. આમ પાછળ કાઢી લો ને, ખોલવાની જરૂર નથી. કાઢીને મૂકી આવો. કાઢીને મૂકી આવો. જાઓ ત્યાં જઈને મૂકી દો. નથી નીકળતું. ત્યાં મૂકી દો. ચલો બધા બેસી જાઓ પાછા પોતાની જગ્યા પર. ઓ ભાઈ લાગ.
તો આપણી આજની વાર્તામાં કોણ હતા? સાપ અને દેડકો. સાપનું નામ શું હતું? અને દેડકાનું નામ શું હતું? હવે સાપ કેવો હતો? એટલે એ ખાવાનું ખાતો તો? એને ખાવાનું મળતું હતું? તો એણે શું રસ્તો કર્યો? એ ક્યાં ગયો? તળાવ પાસે ગયો. પછી ત્યાં જઈને એને દેડકા સાથે શું કરી? શું વાત કરી? શું વાત કરી? મને શ્રાપ મળ્યો છે. શું મળ્યો છે? અને કયો સાપ છે? દેડકાનું તારે શું બનવાનું? વાહન બનવાનું. શું બનવાનું? તો તું બનીશ વાહન? તો પછી દેડકાએ શું જવાબ આપ્યો? હા. શું કીધું? અને પછી સાપ દેડકાને લઈને ક્યાં ગયો? ફરવા લાગ્યો. પછી સાંજે ક્યાં મૂકી ગયો પાછો? તળાવમાં. પછી શું થયું? બીજા દિવસે જ્યારે ફરવા ગયા ત્યારે મંગલીશ કેવો ચાલતો તો? કેવો ચાલતો તો? ધીરો ધીરો કેમ ચાલતો તો? તો એણે જલપાદને શું કહ્યું? ના, જલપાદે એવું પૂછ્યું કે તું કેમ ધીમો ધીમો ચાલે છે? તો શું કીધું મંદવિશે? ભૂખ લાગી છે એટલે. તો જલપાદે શું કહ્યું? કેટલો? અને પછી મંદવિશે શું કર્યું? અને એમ કરતા કરતા તળાવ શું થઈ ગયું? કેવું થઈ ગયું? ખાલી. પછી જલપાદનો અને મંદવિશનો બીજો મિત્ર હતો સાપ, તે આવ્યો અને એણે મંદવિશને શું પૂછ્યું કે ત્યાં શું કર્યું? તો મંદવિશે શું જવાબ આપ્યો? મેં શું કર્યું? બધા દેડકાને. જલપાદને પૂછ્યું તો જલપાદે શું કહ્યું? મને તો સવારી કરવાની મજા આવી. તો પેલા સાપે કીધું કે તળાવ ના ખાલી થઈ ગયું? તો પછી મંદવિશ અને જલપાદે શું કહ્યું કે અમે શું કરીશું? સાથે ફરીશું, સાથે રહીશું અને સાથે ફરીશું, સાથે રહીશું અને કોઈને ખાઈશું અને અમે બધા કેવી રીતે રહીશું? પ્રેમથી. કેવી રીતે? આ વાત સાંભળીને પેલા સાપને શું લાગ્યું? સારું લાગ્યું. ચાલો હવે આ બે જણા એકબીજા સાથે ખરાબ વર્તન કરશે? કેવું વર્તન કરશે? મંદવિશ જલપાદને ખાઈ જશે? બંને કેવા બની જશે? તો પછી જલપાદે મંદવિશને શું સૂચના આપી, સલાહ આપી કે તારે આળસ કરવાની? શું કરવાનું? કામ કરવાનું. કામ કેવું કરી શકાય? કેવા કેવા કામ કરી શકાય? પછી બીજું શું કામ થઈ શકે? હા, પછી નોકરી કરવાની, બંગલો કરવાનો, પછી બસ ચલાવવાની, પછી બીજું રિક્ષા ચલાવવાની, સ્કૂટર ચલાવવાનું. પણ પૈસા કમાવા માટે શું કામ કરવાનું જેથી ખાવાનું મળે? નોકરી. કેવી કેવી નોકરી કરી શકાય? શું શું બની શકાય? કલર મારવાનું કામ કરી શકાય. પછી બીજું શું કરી શકાય? હા, લોકીસ નું કામ કરી શકાય. પછી શિક્ષક બની શકાય, ટીચર બની શકાય, ડોક્ટર પણ બનાય, મોચી બનાય.
પછી દરજી બનાય, પછી પોલીસ બનાય, મેડમ બનાય, પછી લુહાર બનાય. તો એ બનવાથી શું થાય? ડોક્ટર પણ બનાય. તો એ બનવાથી શું થાય? પૈસા મળે. પૈસા મળે તો જમવાનું મળે. બરાબર? તો ચાલો હવે મને કહો કે તમારે શું બનવું છે? તારું નામ શું છે? આસ્થા, તારે શું બનવું છે? શિક્ષક બનવું છે. બહુ સરસ વિચાર છે. હા, તારું શું નામ છે? ભવ્યા, તારે શું બનવું છે? ભવ્યાને શું બનવું છે? તારું શું નામ છે? નામ શું છે તારું? સિદ્ધિ. શું બનવું છે તારે? મોચી બનવું છે. ઓકે, બધાને સાંભળીશું આપણે. તારે શું બનવું છે? નામ કે મને તારું? તરુણા. ડોક્ટર બનવું છે તારે? ડોક્ટર ભણવા માટે ભણવું પડશે ને? ભણીશ બરાબર? ચાલો, પછી કોણ કહેશે? વારફર. તારું નામ શું છે? વૈશાલી. તું શું બનીશ? મેડમ. કોના છે? સ્કૂલના મેડમ બનીશ? હા, વૈશાલી સ્કૂલની મેડમ બનશે. વાહ વાહ. તું શું બનવાનો છે? શું નામ છે તારું? શિવાય. શું બનવાનો છે? આર્મીમાં જવાનું, લડવાનો. ચાલો, તું શું? તારું નામ છે પ્રિન્સ. તું શું બનવાનું? પોલીસ. પછી દંડો મારીશ તો? ચલો ભાઈ, પ્રિન્સ પોલીસ બનવાનો છે. રાઈટ. તારું શું નામ છે? કૌશિક. તો તું શું બનવાનો છે? આર્મી. તારું શું નામ છે? નાયરા. તું શું બનશે? આર્મીમાં જઈશ તું પણ? તું પણ આર્મીમાં જઈશ? તારું શું નામ છે? આર્યન. તારે શું બનવું છે? એવું નહીં, બધા એક જેવું બોલે એવું નહીં. તમારે શું બનવું છે? આપણે જલપાનને પૂછીએ. ગૌરવ, તારે શું બનવું છે? તું શું બન્યો? જલપાન. તું શું બનશે? ડોક્ટર. નામ છે તારું? તું શું બનશે? શું બોલીએ? બોલી. તું પણ ડોક્ટર બનશે. ટીચર બનશે. શું નામ છે તારું? રાજ્ય. તું શું બનશે બેટા? તારે પણ ટીચર બનવું છે? આસ્થા, તે મને કહ્યું શું બનવા માંગે છે? ટીચર. પોલીસ. ક્યાં વાત. તો શું બનશે? આર્મીમાં જશે. તું શું બનશે? મેડમ બનશે. તું? યાદ રહ્યું કોણ શું બનશે? પોતપોતાનું યાદ રહ્યું? આપણા વાર્તામાં સાપનું નામ શું હતું? મંદવેશ. દેડકાનું નામ શું હતું? અને આપણે શું બનવું છે? પોતાનું બોલો. મોટેથી બોલો. તમે શું બનવાના છો? જે તમારો જવાબ છે તે જાતે મોટેથી બોલો. હજુ મોટેથી બોલો. હજુ મોટેથી. શું બનવાના છો? 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 કઈ પણ થઈ જાય. શું બનવાના છો? બનશો ને? એકદમ નક્કી? એના માટે આપણે ઈશ્વરને શું કહેવું પડશે? તુમ
ડન. તમને ખબર જ ના પડી કે મેં આજે તમારી સાથે વાર્તા કરી. ખબર પડી તમને? ખબર પડી તમને? કોની મેં વાર્તા કરી? सांप ने देखा કોણ કહેવા આવ્યું તું વાર્તા? મેડમ કોણ છે? દીદી છે. અને આ દીદીની સાથે દીદી કોની સાથે આવ્યા હતા? સંવિતિ દીદી સાથે. કોની જોડે? સંવિતિ દીદી સાથે આવ્યા હતા. પછી સાથે કોને કોને લઈને આવ્યા હતા? ગૌરાંગ ને. સે હેલો. નમસ્તે. ગૌરાંગ બીજા બધાનો પરિચય કરાવશો તમને? એ સાથે છે કનુભાઈ. કનુભાઈને કરો નમસ્તે. સુજીતભાઈ છે. નમસ્તે. પુલિનભાઈ છે. શ્વેતા દીદી છે. મારું નામ તો ખબર જ નથી તમને. મારું નામ શું છે? કોઈ વાંચી શકશે? પાછળ વાંચી શકશે. અહીંયા વાંચી શકશો? વાંચો. લાવજો. દર્શિની ક્યાં છે આમાં? દર્શિની. ઓકે, લાવ. ચાલો મારી સાથે વાંચો તો. આ શું લખ્યું છે? મોટેથી વાંચો. મંદવીશ સાપની. ફરીથી વાંચો. વાંચો આખું. ફરીથી મોટેથી. ફરીથી. પછી શું છે? દર્શિની. એ કોણ છે? મારું નામ દર્શિની છે. અરે પેપર ફૂટી ગયું. આ શું નામ છે? પછી શું લખ્યું છે? પછી આ શું લખ્યું છે? સંવિતિ એ સૌથી મોટા દીદી. અને પછી આ શું લખ્યું? પછી આ સંવિતિ દીદી છે ને, એમને કોણે કીધું ખબર છે વાર્તાઓ કહેવા જવાનું? કે તમે અમારા બચ્ચાઓને વાર્તા કહો. કોણે કીધું ખબર છે? નથી ખબર? કોણે કીધું? કોણે કીધું? સરે. આ સરે કીધું. મેડમ, આ સરનું નામ શું છે? વાંચો તો. બી સી જય. એ ડોક્ટર હતા. શું હતા? અને શું ઈચ્છતા હતા? એવું ઈચ્છતા હતા કે તમે બી ડોક્ટર થાઓ? શું ઈચ્છતા હતા? થશો કે નહીં થાવ? તો કહો સરને કે અમે થઈશું. સરસ. આમ બધા ઊભા થઈ જાઓ. સરની પાસે જતા રહો. હળ્યાને શાંતિથી પ્રેમથી ઊભા રહો. બધા સર પાસે જતા રહો. ગયા? ચલો સરને કહો. શું કહેશો? કે સર અમે પણ ડોક્ટર થઈશું. શું કરશું? અમે કહી દો.
ગૌરવ આ લોકો ઊભા કરવાનું રાખને જરા એટલે બુક તમે કેવી ના આપો છો? અત્યારે ત્યાં લઈ જા ને પાછળ અહીંયા મને ટ્રાફિક મેનેજ કરવું છે. ઓકે બધા આ તરફ આવી ચાલો બેટા, આ બાજુ આવી જાઓ બધા. જાઓ. મારું નામ સરને જોઈ લીધી? ચલો શું કરીશ? શું બનવાનું છે? એક બધાએ સરને કહી દીધું? સરે તમારી વાત સાંભળી અને સરે કીધું કે આ કરવા માટે તમારે શું કરવું પડશે? ભણવા માટે શું જોઈશે? પછી અને એકવાર ફરીથી પ્રાર્થના કરીશું આપણે, પછી આજની મુલાકાત પૂરી કરીશું. આપણે કેવી રીતે શરૂ કર્યું હતું? આંખ બંધ કરીને સરસ રીતે મારી વાત સાંભળો. મેં જે નક્કી કર્યું છે બનવાનું એ મનમાં રાખવાનું. સર પાસે આશીર્વાદ લીધા. હવે આપણે ભગવાનને પ્રાર્થના કરીશું આંખ બંધ કરીને. સરસ નક્કી થઈ ગયું ને તમે શું બનશો? જોડે રાખો બધા સાથે, બધા આ બાજુ. 1 2 3. ફરી જોરથી, ફરી એકવાર 1 2 3. ફરી એકવાર 1 2 3. ઓકે, ડન.